હવે વાત કરીશું સુરતની। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના પારી પોઈન્ટ વિસ્તારમાં સ્લેબ તૂટતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। શુભમ અપાર્ટમેન્ટના 8મા માળનો સ્લેબ તૂટી પડતા આ ઘટના સર્જાઈ છે। ઘટનામાં બાળકી અને મહિલા ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા છે। તો આ ઘટનામાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તૈનાત કરી દેવાઈ છે અને રેસ્ક્યુ ટીમ પણ આવી ગઈ છે। લોકોની મદદ કરી રહી છે। જે અંદર લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, જે રીતે સુરતમાં સ્લેબ તૂટવાની ઘટના બની છે, હાલની શું પરિસ્થિતિ છે? કેટલા લોકો ફસાયેલા છે અને આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ? दुर्घटना है सूरत पालेपड़ विस्तार में आवेली शुभम अपार्टमेंट की दुर्घटना थी। हाल रेस्क्यूनी जे ऑपरेशन चाली रह्युं हतुं ते पूरुं थई गयुं छे। जे लोग इजाग्रस्त थया तेमने सारवार खसेडवामां आव्या छे। त्यारे आपणा जोड़े एक नीरवभाई संघवी करीने व्यक्ति छे जेमणे खास रूप आ बाबते मददरूप करी हती। लोकोने रेस्क्यू करवामां पण मदद करी हती। फायरनी टीम आवे ते पहेले नीरवभाई जणावशो शुं घटना हती, केटला लोकोने ईजा थई हती अने केवी रीते घटना बनी हती अने समग्र मामलो शुं हतो? અત્યારે હું બાજુમાં રાજગૃહ એપાર્ટમેન્ટમાં રહું છું। ત્યાં એકચ્યુઅલી અમને બૂમો મારી લોકોએ કે ઉપર કંઈક સળગ્યું છે કે કંઈક થયું છે, એટલે અમે લોકો દોડીને પહેલા તો બિલ્ડિંગ નીચે આવ્યા। ત્યાં આ ભાઈ છે બાજુમાં છે, એ પછી દીપકભાઈ, દેવેન્દ્રભાઈ, વિપુલભાઈ કરીને એ લોકો કે આપણે પહેલા એકવાર ભાગી જઈએ, એકવાર ઉપર જઈએ પછી ખબર પડે। પછી અમે દાદરથી દોડીને ફાસ્ટ ઉપર ગયા। ત્યાં જઈને અમે જોયું તો દરવાજો થોડો ખુલ્લો હતો 6ઠા માળનો, જ્યાં ટોટલ સ્લેબ ત્યાં નીચે પડેલો હતો। તો ત્યાં ગયા પછી અંદર મારા ઘૂસ્યા પછી એક અંકલ હતા જે 6ઠા માળમાં જ હતા। એ અંકલ એમ બોલ્યા કે નાની બેબી છે ને એ સ્લેબની નીચે છે। એટલે અમે વધારે જોરે એના પર આપ્યું। હું અંદર ગયો પણ એ સ્લેબ એટલો મોટો હતો ને કે આપણે ટ્રાય કર્યો પણ એનો પગ એકદમ દબાયેલો હતો। તો અમે ટ્રાય કરવાથી મારા એકલાથી બી નીકળે એમ નહીં હતું। પછી આ ભાઈ છે, દેવેન્દ્રભાઈ હતા, દીપકભાઈ વોચમેન છે અને ઉપેન્દ્રભાઈ એ લોકો 4 જણ આવ્યા અને એમની મહેનતથી અમે જો ભગવાનના પાસેથી સ્લેબ ઉચકાયો, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું નામ લીધું ને તો સ્લેબ ઉચકાયો, બાકી આ સ્લેબ ઉચકાય નહીં, અમારા 4થી બી નહીં ઉચકાય। અને બેબીને તરત જ અમે પહેલી બેબીને નીકાળી। પછી આંટી જે વચ્ચે ફસાઈ ગયેલા હતા એમના અડધા પગ સ્લેબની નીચે હતા। એ પછી પેલા દીપકભાઈને આ લોકોએ મહેનત કરીને છે ને પથ્થર ખસાડ્યા। પછી આંટીને અમે 4 જણાએ ઉચકીને દરવાજામાં આખા સીધા કરીને નીકળે એમ નહીં હતા ડાયરેક્ટલી, તો એમને આખા આડા કરીને અમે બહાર નીકાળ્યા। એના પછી ભાભી હતા અને એક અંકલ હતા, એ લોકો બી નીકળી ગયા અને ફાયર બ્રિગેડની ટીમ ફાસ્ટ આવી ગઈ। તો 8મા માળે બી સામેના ફ્લેટ પર એક ભાભી અને નાનો બાબો હતો। તો એ લોકો અમે ટ્રાય કરવાનો અમારો તાકાત જ નહીં હતી, કારણ કે વચ્ચેનો આખો સ્લેબ છે ને નીકળેલો હતો સામેના પાર્ટમાં। તો એમણે એમ કીધું કે હવે તમે નિશ્ચિત રહો, અમે નીકાળી દઈશું। અને એમણે ઉપરની જાળીને કટિંગ કરીને એમની બહુ સારી એવી મહેનત કહેવાય એ કરીને એમણે બેબીને અને બાબાને અને ભાભીને નીચે એ લોકોએ લાવી દીધા। બસ, બાકી કોઈને ઈજા નથી, કોઈને કંઈ બહુ હાર્ડ નથી। પણ આંટી થોડા કેવું છે ડરીને, આંટીને બેબી હતા એ લોકો થોડા ડરી ગયા હતા, બાકી બધું સારું। નીરવભાઈ, એક સવાલ વધુ પૂછીશ। તમારા કપડા ઉપર લોહીના ડાઘા દેખાઈ રહ્યા છે, કેવી રીતે આવી ગયા છે? એકચ્યુઅલી જે સ્લેબ હતો ને એ ઉચકતા અહીં છે બધાને એટલે આમને બી કાચ વાગ્યા છે। જે હતા ને ઇઝી નહીં હતું, કારણ કે નીચે બધા કાચ ફૂટેલા હતા, ઉપરથી સોફા ને બધું લટકેલું જ હતું। અગર બીજી બી 10-15 મિનિટ વધારે થાય ને તો કદાચ કોઈ બીજા એટલે આ બચે બી નહીં એ લોકો, કારણ કે ઉપરથી પડે એમ હતું। પણ ભગવાનના પસાયથી બધા બચી ગયા। જી, નીરવભાઈ અને એમના મિત્રોની ખરેખર સમય સૂચકતાના કારણે આ ઘટનામાં અન્ય લોકો બચી ગયા છે। બીજી તરફ નીરવભાઈને પણ નાની મોટી ઈજાઓ થઈ છે, પરંતુ ખરેખર જોવા જાય તો ફાયરની ટીમે પણ પ્રશંસનીય કામગીરી કરી છે। પરંતુ ફાયરની ટીમ પહોંચે તે પહેલે નીરવભાઈ સહિતના જે એમના મિત્રો હતા તેમને આ સમગ્ર કામગીરી પાર પાડી હતી। જી ચોક્કસથી આઝમ, આ સ્લેબ તૂટવા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે કેમ? તંત્રનું શું કહેવું છે આ અંગે? હાલ તો આ બાબતે કંઈ જાણવા નથી મળી રહ્યું કે કેવી રીતે આ સ્લેબનો ભાગ તૂટી પડ્યો છે, પરંતુ જાણવા એવું મળી રહ્યું છે કે જે 8મા માળ હતો તેનો જે બેઠક રૂમ હતું તે બેઠક રૂમનો એક સ્લેબનો આખો ભાગ નીચે પડી ગયો હતો, જે સીધો નીચે બીજા ઘરમાં આવી ગયો હતો। અગાઉ પણ પાલેપોડ વિસ્તારમાં એક બિલ્ડિંગ હતી તેમાં પણ આવી એક ઘટના બની હતી, જેમાં 8મા માળેથી એક સ્લેબ તૂટ્યો હતો જે સીધો ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવી ગયો હતો। ત્યારે પણ કેટલાક લોકો દબાઈ ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિ નહીં થઈ હતી। પાલેપોડ વિસ્તારમાં અગાઉ પણ આ બનાવ બની ચૂકેલો છે। બીજી તરફ આજરોજ પણ આ શુભમ અપાર્ટમેન્ટમાં એવી રીતનો એક બનાવ બનીને સામે આવી રહ્યો છે।
જેમાં જે બેઠક રૂમ હતો તેનો સ્લેબ તૂટીને નીચે ધરાશય થયો હતો. ક્યાંક ને ક્યાંક આમાં મહાનગરપાલિકાએ હવે ખરેખર પોતાની કામગીરી કરવી જોઈએ અને તાત્કાલિક આનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ આપવો જોઈએ, કારણ કે બીજા લોકો જે છે તે કેવી રીતે રહેશે તે પણ એક સવાલ રહેશે હવે. જી બિલકુલ આઝમ, જો આ મકાનની વાત કરવામાં આવે, આ મકાનનો 8મા માળનો જે સ્લેબ છે તે તૂટી પડ્યો છે, શું આ મકાન જર્જરિત હતું કે પછી ત્યાં કોઈ કામકાજ ચાલી રહ્યું હતું કે કેમ? નથી મળી રહ્યું, પરંતુ આ એક અપાર્ટમેન્ટ છે, એમાં અનેક ફ્લેટ્સો આવ્યા છે. એવું નથી કે આ કોઈ મકાન બંધ પડેલી, જે અપાર્ટમેન્ટ છે બંધ પડેલી પરિસ્થિતિમાં હતું, લોકોની અવર જવર અને લોકો આ અપાર્ટમેન્ટમાં રહી રહ્યા છે. અત્યારે અચાનક આ ઘટના બનીને સામે આવી રહી છે, ત્યારે બીજા ટાવરમાં પણ, જે શુભમના બીજા ટાવરમાં પણ ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો એ જ વિચારી રહ્યા છે, તમામ લોકો જે શુભમ 1 શુભમ 2 ના જેટલા બી લોકો અહીંયાના રેસિડેન્ટ્સ છે તે તમામ લોકો હાલ બહાર આવી ગયા છે. લોકોના ચહેરા ઉપર સ્પષ્ટપણે ભય દેખાઈ રહ્યું છે. એ વિચારી રહ્યા છે કે હવે આગળ શું કરવું, કારણ કે કોઈને કંઈ સમજ નથી પડી રહી. એક બેઠક રૂમનો ભાગ જ્યારે નીચે ધરાશય થઈ શકતો હોય ત્યારે સવાલ આ ઉભો જ રહે છે કે હવે અમારે કેટલી સેફટી છે અને અમારે શું કરવું જોઈએ. જી ચોક્કસથી આઝમ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં રહે છે? શા માટે કોઈ ચોક્કસ પગલાં અગાઉથી લેવામાં આવતા નથી? બિલકુલ આઝમ, અમને ફરીથી સવાલ કરવા માંગીશ કે જે રીતે આ ઘટના સર્જાઈ છે, શા માટે તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પહેલા પગલાં નથી લેવામાં આવતા? તો સુરતની આ ઘટના છે, જ્યાં 8મા માળનો સ્લેબ તૂટી પડ્યો છે, જેમાં 2 લોકોને ઈજા થઈ છે. આપણે જણાવી દઈએ કે એક નાની બાળકી અને એક મહિલાને ઈજા થઈ છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે. શુભમ અપાર્ટમેન્ટની આ ઘટના છે, જ્યાં 8મા માળનો સ્લેબ છે તે અચાનક જ તૂટી પડ્યો હતો અને જે રીતે અવાજ આવ્યો હતો ત્યારબાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જે બાળકી જે સ્લેબ નીચે દટાઈ ગઈ હતી તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ફાયર સેફટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મહિલા અને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને બંનેઓને હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, તે છતાં પણ તંત્રના અધિકારીઓ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. પહેલાથી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી, ત્યારે ફરી એકવાર સુરતમાં સ્લેબ તૂટવાની ઘટના બની છે. શુભમ અપાર્ટમેન્ટની આ ઘટના છે, જ્યાં 8મા માળનો સ્લેબ છે તે અચાનક જ ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેમાં એક નાની બાળકી અને મહિલા દટાઈ ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્લેબ હટાવીને આ બંનેઓને બહાર કાઢ્યા હતા. જે રીતે આપને જણાવી દે કે સુરતમાં જે રીતની ઘટના બની છે ત્યારે બાંધકામને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે બિલ્ડિંગની બહાર પણ જે રીતે થીગડા લગાવવામાં આવી રહ્યા છે અને જે રીતે અમારા સંવાદદાતાએ પણ માહિતી આપી કે આ વર્ષો જૂનું બિલ્ડિંગ છે, ત્યારે અનેક સવાલો પણ થઈ રહ્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે રીતે પ્રકાશમાં આવી રહી છે ત્યારે અનેક સવાલ થઈ રહ્યા છે. તંત્રના અધિકારીઓ પર પણ સવાલ થઈ રહ્યા છે કે શા માટે કોઈ અગમચેતીના પગલાં નથી લેવાતા, શા માટે કોઈનો જીવ જાય તેની રાહ જોવામાં આવી રહી છે. અને આપણે જણાવી દઈએ કે જે રીતની સુરતમાં ઘટના બની છે, જેમાં 2 લોકો અત્યારે તો સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા છે, પરંતુ જો આ ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? આપને જણાવી દઈએ કે સુરતમાં જે રીતની ઘટના બની છે, સ્લેબ તૂટી પડ્યો છે, 8મા માળનો સ્લેબ તૂટી પડ્યો છે, ત્યારે બાંધકામને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે હાલ તો રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. મહિલા અને બાળકી છે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી રહી છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે સુરત ખાતે જે રીતે એક બિલ્ડિંગ છે તેનો 8મો માળનો જે સ્લેબ છે તે તૂટી પડ્યો છે અને બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો. આ બિલ્ડિંગની બહાર પણ
થીગડા મારવામાં આવ્યા છે અને અંદર પણ આ પ્રકારનો સ્લેબ તૂટી પડે છે ત્યારે બાંધકામને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તંત્રની ઢીલી કામગીરી પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે જવાબદાર કોણ?